નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું વિધાતા. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદમાં આજથી 11મા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ રહી છે. 2008થી શરૂ થયેલા કાંકરિયા કાર્નિવલનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તો સીએમ વિજય રૂપાણી આજે મોડી સાંજે 11મા કાંકરિયા કાર્નિવલનો વિધિવત રીતે પ્રારંભ કરાવશે. એએમસી તંત્રએ કાંકરિયા કાર્નિવલની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. તો ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલની થીમ મહાત્મા ગાંધી પર રાખવામાં આવી છે. કાંકરિયા ખાતે સરદાર પટેલની પ્રતિકૃતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિતિ પણ કરવામાં આવી છે. તો ચાલુ વર્ષે કાર્નિવલમાં ટોય ટ્રેન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને બેટરી સંચાલિત કાર પણ મુલાકાતીઓ માટે અહીં મૂકવામાં આવશે. તો કાંકરિયા કાર્નિવલની જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને થોડી જ વારમાં કાંકરિયા કાર્નિવલનો શુભારંભ કરાવશે સીએમ. તો આજથી કાંકરિયા કાર્નિવલ જે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. તો 25 થી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું જે આયોજન થતું રહ્યું છે ત્યારે આ વખતે પણ આ સિલસિલો યથાવત છે. મહાત્મા ગાંધીજીની થીમ પર આ વખતે જે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, કાર્નિવલની થીમ રાખવામાં આવી છે અને આજથી તેનો નજારો અમદાવાદીઓ માટે જે ખાસ ખુલ્લો મૂકવામાં આવનારો છે અને લોકો તેની મજા માણે તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો એમસીએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ખાસ આયોજન કર્યું છે. તો થોડી જ વારમાં હવે જે કાંકરિયા કાર્નિવલની થીમ પર જે શરૂઆત થવા જઈ રહી છે તો મોડી સાંજે ખાસ શુભારંભ કરાવશે સીએમ. આજથી 11મા કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. ગુજરાતના સીએમ વિજય રૂપાણી આ વિધિવત રીતે આ ઉત્સવ જે છે કાંકરિયા કાર્નિવલ છે તેને પ્રારંભ કરવા જોઈ શકો છો કે સ્ટેજ પરફોર્મની તૈયારીઓ ચાલી રહી છે. વહેલી સવારથી જ તમામ જે પરફોર્મ કરનારા કલાકારો છે પોતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. સાંજથી લઈને આજથી 25 તારીખ લઈને 31 ડિસેમ્બર સુધી આ સમગ્ર વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાયરા આ સ્ટેજ ઉપર થવાના છે. આ વખતે વિશેષ કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે એક થીમ અપનાવવામાં આવી છે. ગઈ વખતે હેરિટેજ થીમ હતી, આ વખતે ગાંધી થીમ અપનાવવામાં આવી છે. આપ જોઈ શકો છો કે દ્રશ્યો કે તમામ તૈયારીઓ અને આખરી ઓપ અમદાવાદ કોર્પોરેશન આપી રહ્યું છે. આ વખતે વિશેષ તળાવની અંદર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે જેના કારણે કે લોકો એન્જોય સાથે ભોજન પણ તળાવમાં કરી શકે. એક વિશેષ ટ્રેન, એસી ટ્રેન પણ અહીં મૂકવામાં આવી છે જેના કારણે લોકો એસી ટ્રેનનો પણ નજારો અને જે મજા છે તે માણી શકે. પરફોર્મ થઈ રહ્યું છે, તમામ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે. સવારથી આ પ્રેક્ટિસો ચાલી રહી છે અને સાંજે આ પરફોર્મ કરાશે અને સાથે જ વિવિધ ગુજરાતી જે ગીતો છે તે ગીતોની રમઝાડ બોલાવવાની છે અને સાથે જ અનેક નામાંકિત ગાયક કલાકારો છે, ગાયક કલાકારો અહીં આવશે અને પરફોર્મ આપશે. ચોક્કસ મને કે આ વખતેનો 11મો જે કાંકરિયા કાર્નિવલ છે કે અલગ રીતે જ અમદાવાદ કોર્પોરેશન તૈયારીઓ કરી રહી છે. કેમેરામેન સાગર સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો મુખ્યમંત્રી કાર્નિવલનો પ્રારંભ કરાવશે તો પહેલાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એમસીએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કર્યું છે તેને લઈને હાલ રિહર્સલ પણ ચાલી રહ્યું છે. ખાસ અમદાવાદીઓ માટે જે ખાસ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે. અમદાવાદની સાથે સાથે અન્ય શહેરો, જિલ્લા અને રાજ્યોમાંથી આવતા લોકો પણ ખાસ તેની મજા માણી શકે, આ નજારાની મજા માણે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો 11મા કાર્નિવલની જે શરૂઆત છે તે થનારી છે. મોડી સાંજે શુભારંભ કરાવશે સીએમ વિજય રૂપાણી. માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ભાવિક. ભાવિક, કાંકરિયા કાર્નિવલ આજથી ખુલ્લો મૂકવામાં આવનારો છે, તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. કેટલા વાગે પ્રારંભ કરાવશે સીએમ? જી જલ્દી જણાવી દઈએ કે અત્યારે 8:10 આસપાસ આજે 25મી ડિસેમ્બર છે, જે ક્રિસમસ આજથી શરૂ થઈ છે તેનો પહેલો દિવસ છે. ત્યારે સીએમ રૂપાણીના હસ્તે 8 થી 10ની વચ્ચે અહીંયા આગળ આ જે કાંકરિયા કાર્નિવલ આજથી પ્રારંભ થશે. કાંકરિયા કાર્નિવલ 2018નો આ વખતે જે પ્રારંભ થવાનો છે તેનાથી લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. દર વખતે કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ પ્રકારની થીમ લઈને આપવામાં આવતી હોય છે. આ વખતે પણ અટલ જે અત્યારના એક્સપ્રેસ જે મૂકવાના છે, જે કોચ જે છે બનાવવામાં આવે છે, તેમજ સાથે સાથે અત્યારે જોઈ શકે તે પ્રમાણે હજુ આ કાર્નિવલ હજુ શરૂ નથી થયો તેની પહેલા જ અહીંયા લોકો જે છે અહીંયા ઉમટી પડ્યા છે. ખાસ પ્રકારની રંગબેરંગી લાઇટોથી સજાવવામાં છે સમગ્ર કાંકરિયા તળાવને. અને આ જે સમગ્ર જે કાર્યક્રમ ચાલવાનો છે એ આશરે 7 દિવસ સુધી કાર્યક્રમ ચાલે, એટલે કે નવા વર્ષ સુધી અહીંયા કાર્યક્રમ ચલાવવામાં આવશે. જી વિધાતા, બિલકુલ તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમસીએ ખાસ તેની માટે તૈયારીઓ પણ કરી છે. કેવા કાર્યક્રમો જોવા મળશે ભાવિક આ વખતે?
જી જરૂરથી જે પ્રમાણે કાર્યક્રમો છે આજે જ્યારે સીએમ ઉદઘાટન કરશે ત્યારબાદ જે અહીંયા આગળ અટલ એક્સપ્રેસ જે છે તેનું પણ અહીંયા આગળ ઉદઘાટન કરવામાં આવશે. ત્યારબાદ દરેક પ્રકારના અલગ અલગ જે પ્રમાણે કોઈ મુખ્ય કલાકારો છે તેને ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે, તે લોકોને સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં છે, તેની સાથે સાથે લેઝર શો રાખવામાં આવે છે, તેની સાથે સાથે ફુવારાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. અને જ્યારે આનું સમાપન થશે ત્યારે 31મી ડિસેમ્બરે જ્યારે 12 વાગશે ત્યારે અહીંયા ફટાકડાનો અને આતશબાજીનો ખૂબ જ ભવ્ય કાર્યક્રમ રાખવામાં છે. તેની સાથે સાથે સવારે રંગોળી પૂરવામાં આવતી હોય છે. આજુબાજુની જે સ્કૂલના બાળકો જે છે જે ચિત્ર પેઇન્ટિંગનો કાર્યક્રમ સવારે કરવામાં છે. ત્યારબાદ જ્યારે જેમ સાંજ પડતી જાય છે, જ્યારે સાંજનો જ્યારે કાર્યક્રમ થતો જાય છે ત્યારે આપણે બતાવીશ કે જે પ્રમાણે અહીંયા રોશનીઓ કરવામાં આવે છે, રોશનીની અંદર લેઝર લાઇટના શો પણ રાખવામાં આવતા હોય છે. અને લેઝર લાઇટના શો દ્વારા અલગ અલગ થીમ પ્રમાણેના લેઝર લાઇટના શો રાખવામાં આવે છે. અને ત્યારબાદ જે બાલવાડી છે અલગ અલગ પ્રકારની ત્યાં આગળ પણ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ રાખવામાં આવશે. અને ખાસ કરીને આ જે શો જે છે તેનું આકર્ષણ હોય છે આ વખતે રહેવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું, કે જેના દ્વારા પણ લેઝર લાઇટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બતાવવામાં આવશે. જી બિલકુલથી, તો ખાસ કાર્યક્રમોનો નજારો આ વખતે જોવા મળવાનો છે. ભાવિક, વાત કરવામાં આવે ખાસ કરીને 5 થી 6 દિવસ દરમિયાન જે આ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, કાંકરિયા કાર્નિવલ જે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવનારું છે, લોકોની ભીડ પણ તેટલી જ રહેતી હોય છે આ 5 થી 6 દિવસ દરમિયાન. શું વ્યવસ્થા ખાસ ત્યાં ગોઠવવામાં આવી છે? જી જરૂરથી જ્યારે આજે 5 થી 6 દિવસનો જે કાર્યક્રમ યોજવામાં આવતો ત્યારે ખાસ કરીને પોલીસ બંદોબસ્ત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવશે. તેની સાથે સાથે દર 25 થી 31મી સુધીમાં જ્યારે અહીંયા આપણે જોઈ શકીએ આપણે અત્યારના જે પોલીસના હોમગાર્ડના જવાનો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. આશરે 5000 જેટલી પોલીસ છે સમગ્ર કાંકરિયા તળાવની આસપાસ અહીંયા રાખવામાં આવશે. તેની સાથે સાથે સેક્ટર 1 જેસીપી, ડીસીપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાજર રહેશે. તેની સાથે સાથે જે આઈબીની ટીમ છે તે પણ સતર્ક રહેશે, કેમ કે જે પ્રમાણેનો આજે તહેવાર થતો હોય છે, ખૂબ જ ભીડ થતી હોય છે, તેમાં કોઈ પણ જાતની અનિચ્છનીયતા ન સર્જાય, તેમજ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને, તેમજ કોઈ પણ જાતનો હુમલો ન થાય તેના માટેના પૂરતા અહીંયા વ્યવસ્થા કરવામાં છે. તેની સાથે સાથે ફાયર બ્રિગેડનો જે સ્ટાફ છે તેને પણ અહીંયા હાલમાં ઉપસ્થિત રાખવામાં છે કે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના બને તો ફાયરનો સ્ટાફ પણ તેમની સાથે રહેશે. તેની સાથે સાથે કેટલાય જે મહાનુભાવો છે તે પણ અહીંયા રોજ અલગ અલગ લોકો આવવાના છે, કેટલાક કલાકારો આવવાના છે, જેને લઈને પણ ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો છે. જી ભાવિક, સાથે જ વાત કરવામાં આવે તો જેમ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધારે છે, ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવે છે, કાંકરિયા કાર્નિવલ દરમિયાન ટ્રાફિક પણ ખૂબ જ વધી જતો હોય છે, તેની શું વ્યવસ્થા? જી જરૂરથી જે પ્રમાણે ટ્રાફિકની ડ્રાઈવ તને ચાલવામાં આવે છે તેને લઈને ખાસ કરીને અમદાવાદના જે શહેરીજનો છે તેના માટે ટ્રાફિક માટે અલગ વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી છે. જે પણ કાંકરિયાના જે પાર્કિંગ જે છે તે પાર્કિંગ આજુબાજુના જેટલા પણ પાર્કિંગ પ્લોટ જે છે તેને ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અને તેની સાથે સાથે કેટલા પે પાર્કિંગ જે છે આજુબાજુની જે બિલ્ડિંગો છે તેને પણ ખુલ્લા મૂકવાના છે, જેના કારણે જે કોઈ પણ અહીંયા આગળ આવે ત્યારે તે લોકો ત્યાં આગળ પાર્ક કરીને આવે. અને તેની સાથે સાથે જે અમદાવાદના મેયર તેમજ જે ટ્રાફિક પોલીસ દ્વારા નમ્ર અપીલ કરવામાં છે મેક્સિમમ કે પોતાના ખાનગી વાહનો કરતાં સરકારી વાહનોનો ઉપયોગ વધારે કરે, એટલે કે અહીંયા બીઆરટીએસ અને એમટીએસ બંનેની સુવિધા રાખવામાં આવી છે, તેમજ જે અન્ય જે રિક્ષાઓ છે તેની સુવિધા રાખવાની છે, જેના કારણે અહીંયા પાર્કિંગની સમસ્યા ન થાય તેવી પણ અપીલ હાલમાં કરવામાં આવી છે. જી ભાવિક, આભાર તમામ માહિતી બદલ. તો કાંકરિયા કાર્નિવલ આજથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. મોડી સાંજે સીએમ વિજય રૂપાણી પહોંચશે અને પ્રારંભ કરાવશે. તો ખાસ થીમ જે છે ગાંધીજીની થીમ પર કાંકરિયા કાર્નિવલ જે છે તે આ વખતે યોજવામાં આવ્યું છે. 11મો કાંકરિયા કાર્નિવલ થોડી જ વારમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. તો ખાસ તૈયારીઓ એમસીએ કરી છે, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો 5 થી 6 દિવસ દરમિયાન ચાલનારા આ કાર્યક્રમમાં અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે રજૂ કરવામાં આવશે. તો ખાસ કલાકારો પણ પોતાનું પરફોર્મ આપશે અને તેના માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે. અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ. અમદાવાદ ઝોન 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની મેગા ડ્રાઈવ કરવામાં આવી. 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ડ્રાઈવ શરૂ કરવામાં આવી. તો ડીસીપી સહિત 350 થી વધુ પોલીસ જવાનો આ ડ્રાઈવમાં જોડાયા. મહુવા દીવથી નજીક આવેલો દરિયાઈ પટ્ટીવાળો વિસ્તાર અને ખાસ 31 ડિસેમ્બરની ઉજવણી માટે અહીં પણ અલગ અલગ શહેરોમાંથી લોકો આવતા હોય છે અને બુટલેગરો આવા સમયે શહેરમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે. ત્યારે દારૂની બદી આ શહેરમાં ન ઘૂસે તે માટે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. દર વર્ષે પ્રવાસીઓ દ્વારા દારૂ પીને અકસ્માત કર્યાના અનેક બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે પોલીસે શહેરમાં તમામ પ્રવેશ માર્ગ પર ટીમ ગોઠવીને ચેકિંગ હાથ ધર્યું છે અને વાહન ચાલક નશાની હાલતમાં અથવા તો દારૂના જથ્થા સાથે ઝડપાય તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી છે.
અરવલ્લીના શામળાજી અણસોલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ટ્રકમાંથી 17 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 493 પેટી દારૂ સાથે એક વ્યક્તિની અટકાયત કરી છે. 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વલસાડ પોલીસે દમણ અને સેલવાસના નાકાઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તે દરમિયાન પોલીસે એમ્બ્યુલન્સને ચેક કરતા તેમાંથી 80,000 રૂપિયાનો દારૂ ઝડપાયો. સાથે સુરતના 2 યુવાનો એમ્બ્યુલન્સમાં દારૂ પીતા ઝડપાયા છે. વલસાડ પોલીસે બંને યુવકોને ઝડપે પાડી તેમની પૂછપરછ શરૂ કરી છે. જેમાં અંકિત પટેલ અને સૂરજ બંને યુવકો અંકલેશ્વરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જે બંને શાળા બનેલી છે. આ આરોપીઓનું કહેવું છે કે બંને લોકો દમણ ફરવા ગયા હતા અને પરત ફરતી સમયે વધારે રૂપિયા કમાવાની લાલચે 80,000 રૂપિયાનો વિદેશી દારૂ ખરીદ્યો હતો. ત્યારે હાલ પોલીસે બંનેની વધુ પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 31st ને લઈને ગુજરાતમાં પ્રવેશતા વાહનોની કડક તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ તેમજ કુલપતિના ઘરે લખાયેલ કુલપતિ વિરુદ્ધના લખાણો પર કૂચડો ફેરવી દેવાયો છે અને લખાણોને હટાવી દેવામાં આવ્યા છે. આ લખાણોમાં કુલપતિને ભાજપ અને RSSના દલાલ કહેવાયા હતા. લખાણને મુદ્દે વિવાદ થતા અચાનક જ કેટલાક તત્વોએ આ લખાણ પર સફેદ કૂચડો ફેરવીને લખાણ ભૂસવાનો પ્રયાસ કર્યો છે. મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ 27મી યોજાનાર ABVPના રાષ્ટ્રીય અધિવેશન પહેલા તૈયારીના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેના મુદ્દે આ અંગે પડઘા પડી રહ્યા છે. તેમની કાર્યક્રમમાં હાજરીના કારણે NSUIએ કુલપતિનો વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ કુલપતિના ઘર બહાર અને યુનિવર્સિટીમાં લખાણો લખવામાં આવ્યા હતા. જોકે NSUIના આગેવાનોએ NSUIને બદનામ કરવા ABVPએ જ આવું જ લખાણ લખ્યું હોવાના આક્ષેપો કર્યા છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડના દરિયામાં 30 કિલોમીટર અંદરની તરફ એક બોટ ડૂબી છે. બોટમાં 4 લોકો સવાર હતા, જેમાંથી 3નો બચાવ થયો છે, જ્યારે કે એક ખલાસી લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે. લાપતા ખલાસીને શોધવા માટે કોસ્ટગાર્ડને જાણ કરાઈ છે. આ તરફ અરબી સમુદ્રમાં કર્ણાટકની સ્પર્ણ પૂજા નામની બોટ લાપતા બની છે. બોટમાં 9 ખલાસીઓ સવાર હતા. અંગે પોરબંદરના માછીમારોને જાણ કરાઈ છે અને કોઈ ભાળ મળે તો તંત્રને માહિતી આપવાનો અનુરોધ કરાયો છે. સુરતના કીમમાં ટેલેન્ટ ટ્યુશન ક્લાસીસનો શિક્ષક હેવાન બન્યો. તેને એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો, જેના કારણે વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. ગિરીશ મકવાણા નામના શિક્ષકે જેસલમેરના કિલ્લામાં દારૂ પીને વિદ્યાર્થીઓની છેડતી કર્યાના આરોપો લાગ્યા છે. શિક્ષકને હાજર કરવા માટે વાલીઓએ માંગ કરી છે. રાજકોટમાં સીએમ રૂપાણીએ અકસ્માતને લઈને નિવેદન આપ્યું અને જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં અકસ્માતને લઈને કાયદાઓને કડક બનાવાશે. નવસારી બસ અકસ્માત પર ફળદુએ નિવેદન આપતા કહ્યું છે કે ડ્રાઈવર સામે કડક પગલાં લેવામાં આવશે. તેમજ આ ઘટનાને તેમણે દુઃખદ ગણાવી છે. સાપુતારામાં થયેલા અકસ્માત મામલે ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે સહાય આપવામાં આવે. આ સહાયની માંગ સાથે અલ્પેશ કથિરિયા સહિતના પાસના કાર્યકરો કલેક્ટર ઓફિસ ખાતે ધરણા પર બેઠા છે અને સરકાર આ બાબતે યોગ્ય સહાય ન કરે ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ધાર કર્યો છે. અકસ્માતમાં ભોગ બનેલા 15 બાળકો હાલ સારવાર લઈ રહ્યા છે અને આ બાળકોને સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં નથી આવી અને એક બાળકી સિરિયસ હોવાથી તેથી તેને સારવાર માટે નાનપુરા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ છે અને તેની સારવાર માટે 5 લાખ રૂપિયાની માંગ કરાઈ છે. તેથી આ પરિવાર માટે હવે પાસ મેદાને આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીએ જે વિદ્યાર્થીઓને ગોધરામાં અકસ્માત ટળ્યો હતો તેમની સ્કૂલ પર પહોંચ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં પ્રવાસ પર ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. પંચમહાલના ગોધરામાં પરવડી પાસે સ્કૂલ બસ પલટી ખાઈ જતા કંડક્ટરનું મોત નીપજ્યું છે, જ્યારે કે 20 ઇજાગ્રસ્ત થયા છે. આ બસ અમદાવાદના નારોલની સ્વામી વિવેકાનંદ હાયર સેકન્ડરીની હતી, જેમાં કુલ 70 વિદ્યાર્થીઓ હતા અને શિક્ષકો પણ હતા. ત્યારે આ વિદ્યાર્થીઓ ઉજ્જૈનના પ્રવાસેથી પાછા ફરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એક પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ લાગવાની ઘટના બની હતી. પેટ્રોલ પુરાવતા સમયે બાઇકમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આગ જોતા જ પેટ્રોલ પંપ કર્મીઓએ તાત્કાલિક અગ્નિશામક વડે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.
રાજકોટના પડતરીમાં નરેન્દ્ર કોટનના દોરાની ફેક્ટરીમાં આગ લાગી હતી, તેને કાબૂમાં લેવામાં આવી છે. ભારે જહેમત બાદ આ આગ કાબૂમાં આવી. રાજકોટ, મોરબી, જામનગર, ધ્રોલ સહિતની ફાયર ટીમે આગને કાબૂમાં લીધી છે. તો અંદાજિત એકાદ કલાક બાદ સંપૂર્ણ આગ પર કાબૂ મેળવાય તેવી શક્યતા. સુરતના કામરેજમાં કરિયાણાની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ. કોઈ કંઈ સમજે તે પહેલા જ આખી દુકાન અગનજ્વાળાઓમાં લપેટાઈ ગઈ. લગભગ 2 કલાકની ભારે જહેમતના અંતે આગ પર કાબૂ મેળવી શકાયો, પરંતુ દુકાનમાં રહેલો તમામ માલ બળીને ખાખ થઈ ગયો છે. સુરતના વરાછા વિસ્તારમાં તસ્કરોનો આતંક જોવા મળે છે. A to Z નામની મોબાઈલની દુકાનમાંથી મોબાઈલની ચોરી થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સીએમ રૂપાણીએ 666 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું, તો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ પણ કર્યો. ખેડૂતો માટે સીએમ રૂપાણીએ સારા સમાચાર આપ્યા છે. લાખો ખેડૂતોને 2012,000 રૂપિયા આપવામાં આવશે, તો સીએમ રૂપાણીએ આ અંગેની જાહેરાત કરી છે. અન્ય શાળા કોલેજોના પણ લોકાર્પણ કરવામાં આવશે. રાજકોટને મળશે રાજ્યની પ્રથમ એમ્સ. સૂત્રો દ્વારા આ માહિતી મળી છે. એમ્સને લઈને કેન્દ્રીય મંત્રાલયે મંજૂરીની મહોર મારી છે. તેને લઈને હવે ઓક્ટોબરમાં કામકાજ શરૂ કરી દેવાશે. તો જામનગર રોડ પર 200 એકર જમીનમાં એમ્સ બનશે, જેથી તેનો સીધો ફાયદો સૌરાષ્ટ્રને થશે. એમ્સ રાજકોટમાં આવતા શહેર અને જિલ્લાઓના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. એમ્સના કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળશે, જેથી અછત વર્ષોથી જે લોકો ભોગવી રહ્યા હતા તે અછત દૂર થશે. નવી મેડિકલ કોલેજના કારણે નવા તબીબોની સંખ્યામાં વધારો થશે. તો 20 સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઈ શકશે. આ સિવાયના પણ અનેક લાભો મળી શકશે. 2022માં 750 બેડની એમ્સ તૈયાર થઈ જશે. દરરોજ 1500 દર્દીઓની ઓપીડી, 100 MBBS અને 60 BSc નર્સિંગની સીટ ધરાવતી મેડિકલ કોલેજ પણ મળી જશે, જેથી સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ, મુંબઈ સુધી ધક્કા ખાવા નહીં પડે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સેગવાસીમ ગામે પાટિયા માઇનોર કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા પાણી ખેડૂતોના 6 એકર ખેતરમાં ફરી વળતા ચણા અને મકાઈના પાકને નુકસાન પહોંચ્યું છે. આ પાક પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે 10 દિવસથી આ કેનાલમાં પાણી છોડ્યું ત્યારથી જ ગાબડું પડ્યું છે. સૂકી સિંચાઈના અધિકારીઓ તેમજ પાણી સમિતિના મંત્રીને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ કામગીરી હાથ ધરવામાં નથી આવી. ત્યારે તંત્રના અધિકારીઓની નિષ્કાળજીના કારણે આજે ખેડૂતો દેવાના ડુંગર તળે છે. સૂકી સિંચાઈના ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈના અધિકારીઓ કેનાલો રિપેરિંગ કરાવતા નથી અને કેનાલોમાં ઝાડા ઝાંખરા પણ ઉગી નીકળ્યા છે, જેના લીધે કેનાલો ઠેર ઠેર તૂટી રહી છે, જેથી સિંચાઈના પાણી ખેતરમાં ફરી વળતા લાખોનું નુકસાન જઈ રહ્યું છે. આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેરે તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરવાનું જણાવ્યું. પ્રજા પાસે આરટીઓના નિયમનું પાલન કરાવવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં હેલ્મેટ ન પહેરતા લોકો પાસેથી દંડ વસૂલાય છે. તો હવે આરટીઓ દ્વારા પણ આરટીઓ સર્કલ પાસેથી પસાર થતા હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવાની શરૂઆત કરાઈ છે. પહેલા આરટીઓ સર્કલ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા જ દંડ કરવામાં આવતો હતો, પરંતુ હવે આરટીઓ દ્વારા પણ કામગીરી શરૂ કરાઈ છે. હેલ્મેટ ન પહેરનાર 118 વાહન ચાલકો પાસેથી 37,400 દંડ વસૂલવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા આરટીઓને ભલામણ કરવામાં આવી હોય તેવા 110 લાયસન્સ રદ કરી દેવાયા છે. દિવ્યાંગો સ્વનિર્ભર બને તે માટે અમદાવાદ આરટીઓએ એક સાથે દિવ્યાંગોને લાયસન્સ આપવાની કામગીરી હાથ ધરી છે. અમદાવાદ આરટીઓની સિંગલ વિન્ડો સિસ્ટમમાં જવા માટે દિવ્યાંગોને અવરજવર કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ લોકો વાહનો પાર કરીને જતા રહેતા દિવ્યાંગોને મુશ્કેલી પડે છે. અંત્યોદય કાર્ડ ધારકોને 1 લીટર કપાસે રિફાઇન્ડ તેલ 50 રૂપિયાના દરે આપવામાં આવશે. ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગે તહેવારો દરમિયાન રાજ્યના અંત્યોદય કાર્ડ ધારકોને તેલનું વિતરણ કર્યું હતું, જે વિતરણ બાદ કપાસે રિફાઇન્ડ તેલના વધેલા સ્ટોકને જાન્યુઆરી 2019માં માત્ર અંત્યોદય રેશન કાર્ડ ધારકોને આપવાનું નક્કી કરાયું છે. 1 લીટરનું પાઉચ 50 રૂપિયાના દરે રેશન કાર્ડની દુકાનોમાં વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરાશે. આ અંગેનો પરિપત્ર પણ પુરવઠા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
બનાસકાંઠાના પાંથાવાડા ગામમાં દુકાનોમાં જીએસટીના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. જીએસટીના અધિકારીઓની તપાસથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે પાંથાવાડામાં મોટાભાગની દુકાનો બંધ કરીને વેપારીઓ છૂમંતર થઈ ગયા. પાટણમાં 10 દિવસ પહેલા વારાહીમાં માથાભારે લોકોએ ગરીબ પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારે આ ગરીબ પરિવારની વ્યથા સોશિયલ મીડિયામાં વાયરલ થતા સામાજિક સંગઠનો તેમની મુલાકાત કરી તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો બનાવને પગલે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મહત્વનું છે કે આ બનાવને 10 દિવસથી વધુ દિવસ વીતવા છતાં આજ સુધી અહીંના ધારાસભ્ય કે સ્થાનિક કોંગ્રેસી કાર્યકર્તાઓએ પરિવારની કોઈ જ મુલાકાત નથી લીધી. ત્યારે ભોગ બનેલા પરિવારે અલ્પેશ ઠાકોર સામે રોષ ઠાલવીને માથાભારે ઇસમોના ત્રાસથી હિજરત કરી બીજા સ્થળે વસવાટ કરવાની માંગ કરી છે. અમદાવાદના બાવળામાં આવેલ સાંકુદ્રા ગામે 2 જૂથ આમને સામને આવી ગયા હતા. મારામારી સર્જાઈ હતી. નજીવી બાબતે બોલાચાલી થતા બંને જૂથ એકબીજા પર તૂટી પડ્યા હતા, જેમાં 9 થી વધુ લોકો ઘાયલ થયા છે. તો એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ત્યારે ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પાનના ગલ્લા પર ગાડીનો દરવાજો ખોલવા બાબતે બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પરિસ્થિતિ વણસી જતા સ્થળ પર પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ત્યારે પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી સ્થળ પર પોલીસ કાફલો તૈનાત કરી દીધો છે. તો પોલીસે બંને જૂથ તરફથી સામસામે ફરિયાદ પણ નોંધી છે. રામોલ વિસ્તારમાં અસામાજિકોના ત્રાસ સામે મહિલાઓએ હલ્લાબોલ કર્યો. મહિલાઓનું ટોળું રામોલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું અને પોલીસને રજૂઆત કરી હતી. આ મહિલાઓનો આક્ષેપ છે કે એક તરફ પોલીસ નાઇટ પેટ્રોલિંગના દાવા કરે છે તો બીજી બાજુ તેઓ દિવસે પણ સુરક્ષિત મહેસૂસ નથી કરી રહી. રામોલ વિસ્તાર સહિત શહેરમાં અસામાજિક તત્વોનો એટલો ત્રાસ છે કે મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ડરી રહી છે. ભાવનગરમાં મોબાઈલની દુકાનોમાં એલસીબી અને પોલીસે સાથે મળીને ખાનગી કંપનીઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તેને પગલે કેટલીક મોબાઈલની દુકાનોના માલિકો દુકાનની શટર પાડીને ફરાર થઈ ગયા. મોબાઈલના સ્પેર પાર્ટ્સને પગલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 7 થી વધુ દુકાનોમાં એલસીબી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. મોબાઈલ પાર્ટ્સની ચકાસણી માટે આ કામગીરી હાથ ધરાઈ હતી. અમદાવાદમાં કુલપતિના ઘરની બહાર લખાણ લખાયું છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બીબીપીના કાર્યક્રમમાં હાજરીને લઈને વિવાદ સર્જાતા અસામાજિક તત્વોએ કુલપતિના ઘરની બહાર આરએસએસનું ઘર લખ્યું છે. જૂનાગઢમાં શંકાસ્પદ ઘઉંનો જથ્થો પકડાયો છે. માંડવાથી કેશોદ આવતા 48 બોરી ઘઉંનો જથ્થો ઝડપાયો છે. ત્યારે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતના ગોદાદરા વિસ્તારમાં કિન્નરો યુવકને જાહેરમાં માર માર્યો હતો. ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપતા રૂપિયા લઈ ભાગેલા યુવકના મિત્રને માર મરાયો. રાજકોટમાં ગોંડલના બિલિયાળા ગામ નજીક તાજું જન્મેલું બાળક મળી આવ્યું છે. જે અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે બાળકને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ શહેરમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું છે. ઓવરબ્રિજ નજીક ત્યજી દેવાયેલી હાલતમાં નવજાત બાળક મળી આવતા પોલીસ દોડતી થઈ છે. ત્યારે રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા ટ્રાફિક પોલીસે વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને નવો અભિગમ અપનાવ્યો છે. નાતાલના પર્વ નિમિત્તે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ચોકલેટ આપી હતી. પોલીસે સાન્ટાક્લોઝ બની ટ્રાફિકના નિયમો માટે જાગૃતિ લાવવાનો અનોખી રીતે પ્રયાસ કર્યો છે. દેશભરમાં નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ દીવમાં પ્રવાસીઓની ભીડ જામી રહી છે. દીવના લગભગ 20 પ્રવાસીઓથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. ક્રિસમસના દિવસે દીવ આવનારા તમામ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સેન્ટ્રલ પોર્ટ ચર્ચ. વિવિધ લાઇટ્સથી ઝળહળી ઉઠેલા આ ચર્ચમાં લોકોની ભીડ ઉમટી રહી છે. તો પ્રવાસીઓના ધસારાને પગલે દીવની લગભગ હોટેલ બહાર હાઉસફુલના બોર્ડ જોવા મળી રહ્યા છે. ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારીના એક ગીતે રેકોર્ડ બનાવ્યો છે. ગીતા રબારીનું લોકપ્રિય ગીત રોણા શહેર મારે યુટ્યુબ ચેનલ પર ધૂમ મચાવી રહ્યું છે. ગીતા રબારીના રોણા શહેર મારે સોંગને 20 કરોડથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે. દેશ વિદેશમાં ગીતા રબારીનું રોણા શહેરમાં સોંગ લોકચાહના મેળવી રહ્યું છે. ભુજ ખાતે આજે ગીતા રબારીને ગોલ્ડ સર્ટિફિકેટ તેમજ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારે ગીતા રબારીએ ન્યૂઝ 18 સમક્ષ વાતચીત કરી હતી અને પોતાનું ગીત લોકપ્રિય થવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. જૂનાગઢના સાસણના જીપ્સી રોડ પર સિંહ પરિવાર નજરે ચડ્યો. બચ્ચાવાળી સિંહણે તેના બચ્ચાના રક્ષણ માટે ખૂંખાર સિંહને દૂર ખદેડ્યો હતો. તો સિંહનું આ વિકરાળ સ્વરૂપ જોઈને ખૂંખાર વનરાજે પણ
પીછેહટ કરી લીધી હતી। રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે। તાપમાનની વાત કરીએ તો કંડલા એરપોર્ટનું તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે, તો નલિયામાં 9.3 ડિગ્રી, ગાંધીનગરનું 9.6 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કે અમરેલીનું 11, ડીસાનું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। યાત્રાધામ શામળાજી ખાતે ઔદુંબર બ્રાહ્મણ સમાજ તેમજ વિષ્ણુ મંદિર દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે શ્રી વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્રિદિવસીય આ મહાયજ્ઞમાં 25 બ્રાહ્મણો દ્વારા યજ્ઞની આહુતિ આપવામાં આવી। 3 દિવસ ચાલેલા મહાયજ્ઞના યાત્રાધામ શામળાજી ખાતે આવતા હજારો યાત્રિકોએ દર્શન કર્યા અને લાભ લીધો। સમય છે સમાચાર સમાપ્તિનો, પણ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।